તાળીઓથી વધાવીએ। બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય। ખૂબ ખૂબ આભાર। बोलिए रामचंद्र भगवान की जय। खूब खूब आशीर्वाद। बीजी कोई बहनों आवेली होय तो जाण करशो के जेथी अमने लाणु आपी शकाय। जे पण सासरेथी आवी होय बेन ए अहींया आयोजक श्रीने अथवा तो अहींया मने जाण करशो કે જેથી અમને આપણે લાડો આપી શકીએ। કૌશિક ભારતી બાબુ એ ચા પાણીના દાનમાં 500 રૂપિયા આપે છે। कौशिक भारती बाबू खूब खूब आभार। बोलिए रामचंद्र भगवान की जय। खूब खूब आशीर्वाद दें। बोलिए श्री रामचंद्र भगवान की जय। हजू कोई बेन बाकी हो तो जणावशो એટલે આપણે કથા વિરામ થાય ત્યારે 6 વાગે એમની નામની જાહેરાત કરશું। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી રે। એને મને માયા લગાડી રે। ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। એને મને માયા લગાડી મારવાલા, એને મને માયા લગાડી મારવાલા। જય હો। ડાકોરના નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે। ડાકોરનો નાથ
નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી ઠાકોરનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એ ભરવાડોનો ભાણેજ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ભરવાડોનો ભાણેજ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે કંસનો કાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે કંસનો કાળ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી એ રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી એ રે મીરાનો શ્યામ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે મીરાનો શ્યામ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે યશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જશોદાનો લાલ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે વળી પાછા આપણે બધા કથામાં પ્રવેશ કરીએ. તુલસીદાસજી કહે આ રીતે પાર્વતીજીએ 9 પ્રશ્ન શિવજીને પૂછ્યા અને જ્યાં પાર્વતી જ્યારે રામ કથા પૂછવાનો જ્યારે પ્રાદુર્ભાવ કર્યો ત્યારે તુલસીદાસજી કહે છે કે શિવજીના માનસની અંદર, શિવજીના હૃદયની અંદર રામ કથા ઉછળવા લાગી.
हरहि राम चरित सब आए, प्रेम पुलक लोचन जल छाए। श्री राम जय राम। शिव जी ने मानस के अंदर, शिव जी ना हृदय में आ राम कथा उछळवा लागी अने शिवजी पार्वती ने कहे छे के धन्य हो देवी, धन्य हो। रूप उर आवा, परमानंद अमित सुख पावा। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय। અને આ રીતે તુલસીદાસજી કહે છે કે શિવજી રામ પ્રેમમાં મગ્ન થઈ ગયા, ભવાનીને વારંવાર ધન્યવાદ આપવા માંડ્યા। કરી પ્રણામ રામ હિ ત્રિપુરારી, હરિ સુદાસમ ગીરા ઉચારી। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। धन्य जनगिरी राजकुमारी, तुम समान नहीं कोई उपकारी। श्री राम जय राम, जय जय અને राम। આ રીતે શિવજી જ્યારે કથાનો પ્રાદુર્ભાવ કરે છે ત્યારે શિવજીના હૃદયમાં, શિવજીના માનસની અંદર બાલ રૂપ બંદવું બાલ રૂપ સોયું રામા, સબ સિદ્ધિ સુવલ જપત શિવનામા। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय जय राम। मंगल भावनय मंगल हारी, द्रवभू सो दशरथ अधीर प्यारी। मंगल भवन मंगल हारी, प्रभो सुदशरथ अधीर प्यारी। श्री राम जय राम, जय जय राम। श्री राम जय राम, जय राम। मंगल भवनय मंगल हारी, मंगल भवन मंगल हारी, द्रवभूषु दशरथ अजीर बिहारी। द्रवभूषु दशरथ अजीर बिहारी। शिवजी वार वार रामचंद्र जी ने प्रणाम करी, आनंद थी भरपूर अमृत समान वाणी शिवजी बोल्या छे के हे गिरिराज कुमारी, तमे धन्य छो, तमारा जेवुं कोई उपकारी नथी। कारण अत्यारे जे पार्वती जे 9 प्रश्न पूछा एमा जे कल्याण थवानुं छे ए जगतनुं कल्याण थवानुं। शिव જ્યારે રામ ચરિત્ર કથા કરે છે ત્યારે એમાં કલ્યાણ જગતનું થવાનું છે અને સમસ્ત લોકો માટે જગતને પવિત્ર કરનાર એ ગંગાજી સમાન જે રામ કથા છે એ જગતના કલ્યાણ માટે પાર્વતીજીએ 9 પ્રશ્ન પૂછ્યા છે અને શિવજી કથાની શરૂઆત કરે છે અને કહે છે રામ કથા સુંદર કરતારી। હે ભવાની, राम कथा सुंदर करतारी। રામ કથા સુંદર કરતારી। श्री राम जय राम, जय जय राम। હે પાર્વતી, રામજીની જે કથા હાથની સુંદર તાળી સમાન છે
મનના શંકા રૂપી પક્ષીઓને ઉડાડવા વાળી છે આ રામકથા. હે ભવાની, હે પાર્વતીજી, સંશય વિહગ ઉડાવ નિહારી. શ્રી રામ જય જય રામ. રામ કથા કલી વિપટ કુઠારી. શ્રી રામ જય રામ. સાદર સુનો ગિરિરાજ કુમારી. શ્રી રામ જય રામ જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ. શિવજી પહેલા રામ તત્વ શું છે એ ભવાનીને સમજાવવા માંગે છે કે હે ભવાની, રામ તત્વ શું છે એ પહેલા તમે સમજી લો કે રામ તત્વ એવું છે. કેવું? બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના. હે ભવાની, એ જે રામ તત્વ છે, બીનું પદ ચલઈ સુનઈ બીનું કાના, પગ વગર ચાલે છે અને કાન વગર સાંભળે છે. રામ તત્વ એવું છે. હે ભવાની, કર બીનું કર્મ કરાઈ વિધિ નાના. શ્રી રામ હાથ વગર કામ કરે છે. રામ તત્વ આવું છે. હે ભવાની, આનન રહિત સકલ રસ ભોગી. શ્રી રામ જય રામ. ભૂખ વગર એ છયે રસોનું પાન કરે છે. આનન રહિત સકલ રસ ભોગી. શ્રી રામ જય રામ જય રામ. बिनु बानी बका बड़ जोगी. हे भवानी, जय राम जय वाणी वगर વાણી વગર તેઓ બોલે છે. આવું રામ તત્વ છે. ભવાની, રામ તત્વ શું છે એ પહેલા હું તમને સમજાવી દઉં. હે ભવાની, શરીરની જે ત્વચા વિના સ્પર્શ કરે છે, આંખો વગર જુએ છે, નાક વિના બધા પ્રકારના જે ગંધ છે એનું ગ્રહણ કરે છે, તે બ્રહ્મની કરણી એમની અલૌકિક છે. બ્રહ્મ જે છે એની જે કરણી છે હે ભવાની, એ અલૌકિક કરણી છે. અને રામ તત્વ સમજાય એવું નથી. ભવાની ગૂઢ છે. રામ અતર્ક બુદ્ધિ મન બાની. વાણીથી સમજાય એવું આ તત્વ નથી. મત હમાર અસ સુનહી સયાની. અહીંયા શિવજીએ પાર્વતીને સયાની શબ્દ વાપર્યો કે જે જિજ્ઞાસા શ્રોતા હોય ને એને સયાની શબ્દ વાપરવામાં આવે. અને હે પાર્વતી, તમે જ્યારે મને રામ કથા પૂછી છે ત્યારે હું તો એમ કહું છું કે આ પૃથ્વી ઉપર ભગવાન અવતાર ક્યારે લે છે? જબ જબ હોઈ. હે પાર્વતી સાંભળો, જબ જબ હોઈ ધર્મ કે હાની, બાઢઈ અસુર અધમય અભિમાની. श्री राम जय राम श्री राम जय राम तब तब प्रभु धरि विविध शरीरा, करहि कृपा निधि सजन पीरा. श्री राम जय राम. જ્યારે જ્યારે હે પાર્વતી આ પૃથ્વી ઉપર અધર્મ વધી જાય, રાક્ષસો વધી જાય, ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે,
અને પોતાનો જે સંબંધ છે એ સામા માણસ વ્યક્તિ જ્યારે ભૂલી જાય કે આજે સામા વ્યક્તિ છે મારી માં છે, આ સામે વ્યક્તિ ઊભી છે મારી બેન છે, એવું જ્યારે ભૂલી જાય અને ન કરવાનું કરે ત્યારે હે ભવાની પ્રભુ આ પૃથ્વી ઉપર અવતાર લે છે। जब जब होई धर्म के हानि बाढ़ई असुर धमय अभिमानी। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। तब तब प्रभु धरि विविध शरीरा करहि कृपा निधि सज्जन पीरा। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। હવે કથાની શરૂઆત કરે છે કે હે ભવાની સાંભળો, વૈકુંઠમાં ભગવાનના જે બે દ્વારપાળો હતા જય અને વિજય, સનકાદિત મુનિઓ બાળ રૂપે ભગવાન પાસે પહોંચ્યા અને જય વિજય એમને અટકાવે છે, કારણ કે ભગવાને કહ્યું કે અત્યારે હું આરામમાં છું। જય વિજયને કહેવા લાગ્યા કે કોઈ આવે તો અંદર પ્રવેશ આપવામાં ન આપતા, એમને પ્રવેશ ન આપતા, અત્યારે હું આરામ કરું। ત્યારે સંકાદિત જે મુનિઓ છે બાળકનું રૂપ લઈ અને ભગવાનને મળવા આવે છે, ત્યારે એને જે દ્વારપાળો હતા જય અને વિજય એમને અટકાવે છે। ભગવાન અત્યારે આરામમાં છે, તમે એમને મળી નહીં શકો, એમના દર્શન નહીં કરી શકો। ત્યારે એ સંકાદિત જે મુનિઓ છે જય અને વિજય, એ જય અને વિજયને શ્રાપ આપ્યો કે જાઓ, પ્રભુને તમે અમને દર્શન કરવા માટે તમે અટકાવ્યા છે, માટે તમે બંને રાક્ષસ બની જાઓ। આવો શ્રાપ આવ્યો। ભગવાનના ધામની અંદર તમે જોવો છો કે મંદિર હોય તો એક બાજુમાં જે સ્તંભ હોય ને, અહીંયા જય અને વિજય બે માણસ રૂપે તમે કદાચ જોયા હશે। એ જે જય અને વિજય છે, ભગવાનના દ્વાર પાસે જો કોઈ માણસ આવે તો એના સ્વાગત માટે જય અને વિજયને પધરાવવામાં આવ્યા છે। ત્યારે અહીંયા જય અને વિજય બંને ઊંધું સમજે છે કે માણસો કોઈ પ્રભુના ચરણ સુધી આવે તો પહેલું દર્શન અમારું કરે ને પછી પ્રભુને નમન કરે। અને આ રીતે જય અને વિજયને સનકાદિત મુનિઓ શ્રાપ આપે છે। પાર્વતી તમે સાંભળો, ભગવાનના જન્મના કારણ હું તમને સમજાવું। મેં હમણાં એમ કહ્યું કે જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢઈ અસુર અધમ અભિમાની। ભગવાન અવતાર શા માટે ધારણ કરે છે એના 5 કારણો છે ભવાની, હું તમને સંભળાવું છું, એ તમે સાંભળો। પ્રથમ કારણ, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપ મારવા માટે ભગવાને વરાહ અવતાર ધારણ કરેલો, અને હિરણ્યકશ્યપને મારવા માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ કરેલો। બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, એને મારવા માટે પ્રભુએ રામ અવતાર ધારણ કરેલો। ત્રીજો અવતાર દંત વક્ર અને શિશુપાલ, એને મારવા માટે ભગવાન શ્રી કૃષ્ણનો એમને અવતાર ધારણ કરેલો। શિશુપાલ અર્જુનના માસીના દીકરા હતા। હવે તમને બીજું કારણ કહું છું, એ તમે ધ્યાનથી સાંભળો। જે જાલંધર છે એ રાક્ષસ હતો,
એક કલાપ સુર દેખી દુખારે. રામ જય રામ જય જય રામ. એક કલાપ સુર દેખી દુખારે. શ્રી રામ જય રામ જય જય રામ. સમર જલંધર સન સબ હારે. શ્રી રામ જય રામ જય જય રામ. શંભો કિન સંગ્રામય પારા. શિવજીએ ખૂબ સંગ્રામ કર્યો પણ જે જલંધર છે એ મરતો નથી. શંભો કિન સંગ્રામય પારા. શ્રી રામ જય રામ જય જય રામ. ધનુજ મહાબલ મરઈન મારા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. એક કલ્પની અંદર જલંધર જે દૈત્ય છે યુદ્ધમાં હારી જવાને લીધે સર્વ દેવતાઓ દુખી થયેલા, કારણ કે જલંધર એટલો બધો પ્રતાપી રાક્ષસ હતો. એનું કારણ એ હતું કે એની જે ધર્મપત્ની હતા એ પતિવ્રતા ધર્મને પાલન કરતા હતા. અને જ્યારે જલંધર જ્યારે યુદ્ધ કરવા માટે જાય ત્યારે એમના ધર્મપત્ની એને પોતાની જે ફૂલની માળા હોય એ અર્પણ કરી અને ઘરે એક દીવો પ્રગટાવે અને ભગવાનનું સ્મરણ કરે અને પતિવ્રતાનું ધર્મ પાલન કરે. અને હંમેશા એના પતિને એમ કહેતી જ્યારે આ માળા સુકાઈ જાય ને ત્યારે તમારું મૃત્યુ થશે, ત્યાં સુધી તમારું મૃત્યુ નહીં થાય. પતિવ્રતા ધર્મ. બહેનોને જો સારામાં સારો જો ધર્મ હોય ને તો પતિવ્રતા ધર્મ છે. એક ગામડું ગામ હતું, એમાં એક બેન પતિવ્રતા ધર્મ પાળે, બાજુમાં એક બેન રહેતા. એ બધું રોજ જોયા કરે. એટલે એમના પતિ એમ કે ફલાણા, એટલે નામ નથી દેવું ગમે એને, નામ દઈને એમ કે ક્યાં ગઈ, તરત સામે હાજર થઈ જાય કે હું અહીં છું, બોલો શું કામ છે, મારું ફલાણું આમ કરી દો, મારું ફલાણું આમ કરી દો, આમ કરી દો, ફલાણું. સારું, વાંધો નહીં. એટલે તરત એ બેન એ પતિવ્રતા ધર્મ પાળતા એ બધું તરત ફટોફટ કરી દે. એક વખત ભાઈ આમ બહાર નીકળ્યા અને બેન છે ને એ બીજા માળે, અને તરત ધર્મપત્નીને સાથ કર્યો કે અહીંયા આવો. એટલે ધર્મપત્નીને એમ થયું કદાચ જો દાદરા નીચે ઉતરીને જઈશ ને તો મારા પતિને મોડું થશે. એટલે એમને ઉપરથી કૂદકો માર્યો. જે એમના પતિદેવ હતા ને એમની સન્મુખ ઉભા રહ્યા. બોલો શું કામ છે? આ જે કૂદકો માર્યો ની બાજુવાળા બેન જોઈ ગયા કે આ બીજા માળેથી કૂદકો માર્યો પણ આ બેનને કાંઈ થયું નહીં. એનું કારણ શું? નકર તો બીજા માળેથી કૂદકો મારે તો હાથ પગ ભાંગી જાય, પણ આ બેનને તો કાંઈ ન થયું. પછી એમના ભાઈ જતા રહ્યા ને એટલે બેન આવ્યા કે ફલાણા બેન, તા કે હા મેં જોયું હો. કે શું? કે હમણાં મારા ભાઈ બહાર જવાના હતા ને ત્યારે તમારું નામ દે ને એમને જ્યારે કીધું ત્યારે તમે બીજા માળથી કૂદકો માર્યો, છતાં તમને કાંઈ થયું નહીં. તારી બેન કે હું તો પતિવ્રતા ધર્મ પાળું છું, મને કાંઈ ન થાય. તો ઓલા બાજુવાળા બેન કે ઈ વળી ધર્મ કેવો હોય, પતિવ્રતા ધર્મ કેવો હોય? તો બેન સમજાવે છે કે જ્યારે પતિ આપણા સૂતા હોય ને ત્યારે આપણે જાગી જવાનું. તાકે એ તો બરોબર જાગી જઈએ, એમાં શું કે. અને પતિ
જ્યારે સૂતા હોય અને કદાચ મોડું થાય અને જ્યારે ઉઠાડવાનું થાય ને પગનો ઠોહો નહીં મારવાનો, ઊભા થાવ તરકે તો તાકે જમણો પગ આમ અડવાનો અને ધીમે ધીમે હલાવવાનો ને એમ કહેવાનું કે હવે 7 વાગ્યા, હે પતિદેવ ઊભા થાવ. તો કે એવું તો આપણે કરીએ કે નાન કે રોજ પાટો મારીને જ કેવી છે આપણે, તે હવે એવું કરશું કે એમાં શું છે. પછી બીજું કે આપણા પતિદેવ સૂતા હોય ને ત્યારે એક લોટો લઈ એની અંદર દાંતણ રાખી અને આપણા જે પતિદેવ સૂતા હોય ત્યાં દાંતણ અને લોટો તૈયાર રાખો. એ કે એ કરવી એમાં શું કે. પછી એ દાંતણ બ્રશ કરી લે, પછી આપણા હાથે ગરમ ગરમ એમને સ્નાન કરાવવું, આપણે એમને રૂમાલ આપવાનો, આવું બધું કરવાનું. એ કે વાંધો નહીં, એમાં આ તો હાવ હેલો છે કે એમાં શું કે. કાલથી વાત. અને બેને પતિવ્રતા ધર્મ શરૂ કર્યો. બીજે દિવસે એમના પતિને ચોખ્ખી વાત કરી દીધી કે જો હું કાલથી પતિવ્રતા ધર્મ પાળવાની છું, બધું કહી દીધું કે હું તમને રોજ પગનો ઠોહો મારીને ઉઠાડું છું ને કાલથી તમને ઠોહો મારીને નહીં ઉઠાડું. તમારા જમણો પગનો અંગૂઠો પકડીને ધીમે ધીમે હલાવીશ ને કહીશ કે હે પતિદેવ હવે 7 વાગ્યા, હવે તમે જાગો. ઓલા પતિદેવ રાજી રાજી થઈ ગયા કે જેને શીખડાયું હોય ને એનું હારું થઈ ગયો કે. પછી તમારે ઊભા નહીં થઈ જવાનું એકદમ. કે તો હું દાંતણ અને લોટો બે તમારી પાસે મૂકીશ, પછી તમારે બ્રશ કરી આવવાનું. પછી હું પાણી ગરમ કાઢું એટલે એક રૂમાલ એ બાથરૂમમાં રાખી દઈશ, તમારે સ્નાન કરવાનું. અને આવું સાંભળે ને પતિને અંદરથી એટલો બધો આનંદ આવ્યો ને, વાહ પ્રભુ વાહ. અને જો તમે જ્યારે બહાર જાઓ, બહાર જઈને પછી આવો ને તો તમારા સાઠું ચોખ્ખા ઘીનો ગરમ ગરમ શીરો બનાવીને રાખ્યો. ઓલા મનમાં તો ખડખડાટ એટલો બધો આનંદ થયો, જેને કીધું હોય ને એનું ભલું થાય. જો બીજે દિવસે બેન નકર તો રોજ તો એમના પતિ પાણી ગરમ કરતા હોય, આજ બેન ઉભા થઈ. બેન ઉભા થઈને પાણી ગરમ કર્યું, પછી એક લોટો લીધો, અંદર દાંતણ મૂક્યું અને પછી એમના પતિદેવ સૂતા હતા ત્યાં બાજુમાં મૂક્યું ને પછી જમણો પગનો અંગૂઠો લઈ હાથમાં લઈને ધીરે ધીરે હલાવ્યો. પતિદેવ તમે જાગો કે હવે 7 વાગ્યા. પતિદેવ વિચાર કરવા માંડ્યા કે આવું પરિવર્તન કઈ રીતે આવ્યું. અત્યારે બઘડાટી બોલાવતી હોય એમાં કે આવું પરિવર્તન કઈ રીતે આવ્યું. અને પછી ગરમ પાણી કે તમારા માટે કાઢી દીધું છે, લ્યો આ રૂમાલ પણ બાથરૂમની અંદર હું ટીંગાડી દઉં છું, તમે સ્નાન કરી લો, તમારા માટે સરસ નાસ્તો બનાવું. અને એ બેને નાસ્તો બનાવ્યો. રોજ પાછા પતિદેવને પગે લાગે, રાત્રે પાછું સુવે ત્યારે પણ પગે લાગે. એ પતિદેવને મનોમન એટલો બધો આનંદ છે કે નો પૂછો વાત. પછી એક દિવસ 2-3 દિવસ આવું ચાલ્યું. પછી ત્રીજા દિવસે એ બેને કીધું કે તમે સાંભળો, તાકે શું તમારે કાલે શું કરવાનું, તમે બહાર જાઓ ને. તાકે હા, તાકે હું બીજા માળે આવીશું, બીજા માળે હું ઊભી આવીશું કે, અને તમે મારું નામ દઈને તમારે સાજ કરવાનું, એટલે ઉપરથી હું ધબકો મારવાની છું. સારું કે નકર આ નો કરત વળી પાછી બઘડાટી બોલવા માંડે કે તું કે એમ કરું બીજું શું. અને વળી પાછા નાઈ ધોઈને સ્નાન કરીને પતિદેવ જ્યારે બહાર નીકળ્યા ને ત્યારે વળી પાછા એમના ધર્મપત્નીનું નામ લઈને કહેવા લાગી કે ક્યાં ગયા, તાર ઉપર તૈયાર જ હતા એમના પતિ. એમ કરીને જ્યારે બેને ઉપરથી ધૂપકો માર્યો ને તે પગના ઢીસણની બે જે ઢાંકણી હતી ને બે નીકળી ગઈ બહાર.
મૂળ કે આવો પતિ ધર્મ કે આવો નહીં હારો, આ તો ઉત્પન્ન કરેલો હતો. પતિ ધર્મ એમ આ જે જલંધર છે, જે રાક્ષસ છે, એના જે પત્ની હતા પતિવ્રતા ધર્મ પાળતા, એટલે ગમે એ અસુર, ગમે જે દેવ હોય, પછી ભલે એ મહાદેવ હોય, છતાં પણ જલંધર સાથે ઘણું યુદ્ધ કર્યું, પણ એના જે ધર્મ પત્ની હતા એ પતિવ્રતા ધર્મ પાળતા, એટલે જલંધરને હરાવી શકતા નહીં. પછી ભગવાન પોતે વિચાર કરે કે આ રાક્ષસ હોવા છતાં આજે એના જે પત્ની છે એ પાપને પોષણ આપે છે. પાપ મંદોદરી હતા, રાવણને બાર બાર સમજાવતા મંદોદરી કે તમે સીતાજીને પાછા સોંપી દો, સીતાજીને પાછા, એ ધર્મ પત્નીની એ ફરજ છે. તમારા જે પતિ હોય કદાચ ગેરમાર્ગેથી પૈસા લાવતા હોય તો તમારે એને રોકવો એ તમારો ધર્મ છે. મહેનત કરીને લાવો. અને ગેરમાર્ગેથી કદાચ પૈસા લાવતા હોય અને તમારા છોકરા કાજુ ને બદામ ખાતા હોય, એમ કરતા મહેનતથી છાશ ને રોટલો જે છોકરા ખાય ને એમાં જે મજા છે એ કાજુ બદામની અંદર મજા નથી. કારણ કે મહેનતનો પૈસો છે, પરસેવાનો પૈસો છે. એમ આજે જાલંધરના જે પત્ની છે એમનું નામ હતું વૃંદા. એમના સતીત્વના હિસાબે જાલંધર મરાતો નહીં. એટલે ભગવાન વિષ્ણુ વિચાર કરવા લાગ્યા કે આ જે સતી વૃંદા છે એનું મારે સતીત્વ તોડાવવું પડશે, તો જ જાલંધર આ દેવોને જે પરેશાન કરે છે તો જ એને યુદ્ધમાં હરાવી શકીશ. અને ભગવાન વિષ્ણુ છલ કરી અને જલાંધરનું રૂપ લઈ અને વૃંદા પાસે પહોંચ્યા. મેં હમણાં જ કહ્યું કે તમારો પતિ જો અધર્મ કરતો હોય તો એને રોકવો એ પત્નીનો ધર્મ છે. જ્યારે પતિ મુશ્કેલીમાં હોય ત્યારે જે ધર્મ પત્ની છે એ મિત્ર બનવાની એની ફરજ છે. અને પતિ ગેરમાર્ગે હોય તો પત્નીને ગુરુ બનવાની ફરજ છે કે આ તમે રવાજો, આ ન કરશો. ભગવાન જલંધરનું રૂપ લઈ રથ લઈ અને વૃંદા પાસે ગયા. તુલસીદાસજી લખે કે વૃંદાનો સતીત્વના ઊંડાણમાં જો સ્વાર્થ વૃત્તિ ન હોત તો એના સતીત્વના પ્રતાપે એને આટલો ખ્યાલ આવે કે આ મારા પતિ નથી. જે ધર્મ પત્ની હોય, પતિવ્રતા ધર્મ પાળતા હોય, ભલે એનું રૂપ લઈને આવ્યા હોય, જલંધરનું રૂપ લઈને આવ્યા હોય, પણ સતીત્વના પ્રતાપથી એને પોતાને ખબર પડી જાય કે ભલે મારા પતિના રૂપમાં આવ્યા પણ મારા પતિ નથી. આ બાજુ શિવજીએ જલંધર સાથે યુદ્ધ શરૂ કર્યું અને આ બાજુ વિષ્ણુ ભગવાને સતી વૃંદાને સ્પર્શ કરી અને એનું સતીત્વ તોડાવ્યું. અને આ રીતે
પછી મહાદેવ શિવજી અને જાલંધરનું યુદ્ધ થયું અને સતીનું આનું સતીત્વ જતું રહ્યું ત્યારે જલંધર મરાણ. ભગવાને છળ કપટ કરી અને વૃંદાનું જે સતીત્વ હતું એ ખંડિત કર્યું. અને સતી વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે મને પતિનો વિયોગ કરાયો છે એટલે તમને પણ પત્નીનો વિયોગ થશે. અને ભગવાને એ શ્રાપને પોતાને મસ્તક ચડાયો. અને આ રીતે આ ભગવાનનું પ્રાગટ્ય થવાનું આ બીજું કારણ હતું. હવે ભગવાનને પ્રાગટ્ય થવાનું, ભગવાન અવતાર શા માટે લે છે એનું ત્રીજું કારણ આપણે રાત્રિના સેશનમાં અત્યારે આપણે કથાને વિરામ આપીએ. આપણે જે કાંઈ જાહેરાત કરવાની હોય સાહેબ. છે કોઈ જાહેરાત કરવાની? જાહેરાત ન કરે તો ત્રીજું કારણ કહી દઈએ. હા, પૂજાના લખાના નામ હાલ આવતીકાલે પૂજાનો જેને લાભ લેવાનો છે એ ઝડપથી અહીંયા પોતાના નામ નોંધાવશો. પૂજાનો લાભ જેમને પણ લેવાનો છે એ અહીંયા પોતાના નામ નોંધાવી અને કે જેથી આપણને ખ્યાલ આવે કે કેટલા પૂજામાં આવતીકાલે જોડાય છે. આજે 15 જોડકા હતા એટલે 30 જણા હતા પતિ પત્ની. 2 લાઈન કરી હતી, પ્રદક્ષિણા ફરે એવું નહોતું એટલે આ તુલસીજી માને ત્યાં મૂકી અને એમને પ્રદક્ષિણા કરાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. 5 જે પ્રદક્ષિણા કરી એ માં તુલસીની કરી. કોઈ બેન સાસરેથી આવ્યા છે અને હજુ બાકી છે, જો આપણે એમને લાણું આપવાનું તો અહીંયા જાણ કરો. કોઈ દીકરીને લાણું દેવાનું બાકી હોય અને સાસરેથી આવ્યા છે તો એ ઝડપથી જાણ કરશો એટલે આપણે એને લાણું આપી શકીએ. બંધ કરીને કરી સહદેવજી અને ભગવાન કૃષ્ણ બંને વાતચીત કરે છે. એમાં કૃષ્ણ ભગવાન જે છે સહદેવને પૂછે છે કે હું તને એક પ્રશ્ન પૂછું એનો તું મને જવાબ આપીશ, કારણ કે તું પણ ત્રિકાળ જ્ઞાની છે. તો સહદેવજી કે વાંધો નહીં, તમારે જે પ્રશ્ન પૂછવો એ પૂછો. ત્યારે ભગવાને સહદેવજીને એમ કહ્યું કે હું એક પ્રશ્ન કહું છું કે અત્યારે વરસાદ આવશે કે નહીં, એનો મને જવાબ આપો. તો સહદેવજી મૂંઝાણા. આ તો ભગવાન છે, આ તો કાળિયો ઠાકર છે. હું એમ કહું કે આવશે તો આ વરસાદ ન લાવે, આ તો ભગવાન છે. અને હું કદાચ એમ કહું વરસાદ નહીં આવે તો તરત કે વરસાદની વૃષ્ટિ કરે અને મારું કીધેલું ખોટું પડે.
તો પછી સહદેવજી કૃષ્ણ ભગવાનને એમ કહે છે કે એક કામ કરો કે શું આનો જવાબ હું તમને કાલ આપું તો ચાલે? તાર કે હા વાંધો નહીં, કાલ આપજે, કે મને ક્યાં વાંધો. અને સહદેવજી ગયા, ઘરે જઈને વીલું મોઢું એકદમ મોઢું પડી ગયેલું. ભીમ સહદેવજી સામું જોઈ ભીમ કહેવા લાગ્યા કે કેમ આમ કે મોઢું આવું થઈ ગયું, સાવ ઉદાસ છો, કઈ પ્રશ્ન છે? ત્યારે સહદેવજી કહે છે તમને કઈ આમાં ખબર પડે નહીં, મારે તમને કઈ વાત કહેવાય એવું નથી, મારે એક મોટી વિટંબણા છે. તો ભીમ વળી પાછા એમની પાસે જઈને કહેવા લાગ્યા કે આ ગદા ભાળી છે ને? તાર કે હા. કોઈએ તમારું નામ લીધું છે? એક ગદાએ કે અરે એવું કાંઈ નથી. તાર કે તમારે આ મોઢું વિલું કેમ છે એ મને કહો. તો સહદેવજીને એમ કે આને કઈ ખબર નહીં પડે, એટલે નકર મારો આ પીછો નહીં છોડે, એટલે મારે કહી દેવામાં શું વાંધો છે? એટલે સહદેવજી કહે છે ભીમને, શું? એ કે હું અને કૃષ્ણ ભગવાન પરમાત્મા બંને બેઠા હતા, એમાં ભગવાન કૃષ્ણે મને પ્રશ્ન પૂછ્યો કે અત્યારે વરસાદ આવશે કે નહીં. હવે મારે એમને શું જવાબ આપો? એ તો ભગવાન છે, પરમાત્મા છે. હું એમ કહું નહીં આવે એટલે તરત વરસાદ લાવે, અને હું એમ કહું આવશે તો તરત વરસાદ બંધ કરી દે, કદાચ આવ્યો હોય તો. આ તો પરમાત્મા છે, અને મારું કહેલું ખોટું પડે. એટલે મેં એમને એમ કીધું છે કે હું આવતીકાલે જવાબ આપીશ. તો ભીમ કે ઓહો, આટલા પ્રશ્નની અંદર તમારું મોઢું વીલું થઈ મને ભગવાન કૃષ્ણ પાસે લઈ જજો, આનો જવાબ હું પોતે આપી દઈશ. સહદેવજી કે હું ત્રિકાલ જ્ઞાની અને આની જાડી બુદ્ધિ, આ ન કરવાનું કરે એવો માણસ છે, અને તમતાર તમારે કાંઈ વિચારો નહીં, હું ભગવાનને કે જવાબ આપી દઈશ, મને કાલ લઈ જજો ભગવાન પાસે. સહદેવજી બીજે દિવસે એ ભીમને લઈ અને ભગવાન કૃષ્ણ પાસે જાય. એક થેલી, અને થેલીની અંદર એક કબૂતર, અને કબૂતરનું ડોક પકડી અને અંદર થેલી અંદર હાથ. ભીમ બુદ્ધિશાળી ભગવાન પાસે જઈને ભીમ કહે છે કે આની અંદર એક કબૂતર છે, એ તો તમને ખબર છે? તાર કે હા મને ખબર છે. તો એ કબૂતર મરેલું છે કે જીવતું એ મને કયો. ડોક ભીમના હાથમાં હતી, કબૂતરની ડોક. હવે એમ કે જીવતું છે તો ડોક તરત મરડી નાખે, આ તો મરી ગયેલું છો. એટલે ભગવાન કૃષ્ણે એમ કીધું કે હે ભીમ, તું કબૂતરને મારીશ નહીં, હું હાર્યો અને તું જીતો. હા, તારી બુદ્ધિ અપરંપાર છે. તું કબૂતરને મારીશ નહીં, અને કદાચ એમ કે આ મરી ગયું છે તો અંદરથી થેલીમાંથી જીવતું કાઢે કે જો આ તો જીવે છે. અને કૃષ્ણ ભગવાને એમ કીધું તું બુદ્ધિશાળી છે, બહુ સહદેવ કરતા પણ વધારે બુદ્ધિશાળી છે. અને ભીમને અભિમાન આવી ગયું કે ભગવાન કૃષ્ણે મને એમ કીધું તું બુદ્ધિશાળી છે. અભિમાન નહીં સારું, બધું સારું પણ અભિમાન નહીં સારું. એટલે ભીમ તરત માં કુંતા પાસે ગયા અને માં કુંતાને કહેવા લાગ્યા કે હે માં, આજ કાળિયા ઠાકરે મને એમ કીધું કે તું બહુ બુદ્ધિશાળી છે, મને એનું અભિમાન છે. તારે એમના માતા કહે છે કે બેટા અભિમાન ન રખાય, અભિમાન રાખીએ ને તો આપણું પતન થાય, અભિમાન ન રખાય. અને પછી તો ભીમ પોતે પોતાની ગદા લઈ અને બધે વનમાં ફરવા લાગ્યા કે આ હું તો બુદ્ધિશાળી છું. અભિમાનથી આખા વનમાં ફરવા લાગ્યા. એમાં એક દ્રષ્ટિ એક માણસ સૂતેલો, કેવડો મોટો માણસ ખબર છે? એનું પેટ છે ને એ ત્રીજા માળે પહોંચે.
તો એનો હાથ કેવડો મોટો હોય, એનો પગ કેવડો મોટો હોય, અને ભીમે નાનું એવું આટલું રમકડા જેવું ભીમ એની આગળ લાગે. એટલે ભીમે આમ ઉપર નજર કરીને જોયું કે આ તો મોટો આ વિશાળ માણસ છે, કે આવડો મોટો માણસ કે. એટલે ભીમ કે જે હોય બરોબર, આપણે કોણ છે એ જાણવું નથી, પણ શું છે એ આપણે તત્વ વિચાર કરી લઈએ. એટલે ભીમે મોટો પર્વત લઈ અને ઓલો માણસ સૂતો હતો ને એની ઉપર આમ ફેંક્યો. એટલે ઓલો જે માણસ હતો ને એ આમ પેટ ઉપરથી ઓલો જો પર્વત હતો ને એમ ધીરેથી નીચે નાખ્યો કે એ છોકરા કાંકરી બાકરી ન મારીશ, મને સુવા દે. કે આવડો મોટો પથ્થર નાખ્યો ત્યારે એ માણસને કાંકરી જેવો લાગ્યો. વળી પાછો ભીમે ફરીથી પ્રયત્ન કર્યો, ઈથી વિશાળ મોટો પર્વત લીધો અને ઓલો માણસ સૂતો હતો ને એની ઉપર નાખ્યો. પછી ઓલો માણસ કહેવા લાગ્યો, મેં તને એક વખત ચેતવણી આપી કે મારી ઉપર તું હવે તારે ભાગવું એમ ભાગ. હમણાં તને પકડી અને હાથથી ચોળી ન નાખું તો મારું નામ નહીં. ભીમ મૂંઝાણા કે આપણને હાથમાં ચોળી નાખે ઘડીક વારમાં. એટલે ભીમ ભાગવા લાગે, તારે જેટલું ભાગવું એટલું ભાગ. હમણાં 2 ફલાંગે તારી પાસે પહોંચી જાવ. અને ભીમ મૂંઝાણા, દોડતા દોડતા એવા દોડે પાછળ જોતા જાય, પાછળ મોત છે. પાછળ જોતા જાય પેલો માણસ આવતો નથી ને એમાં ભાઈ ઓલો જેમ વિશાળ માણસ હતો ને ધીરેથી ઊભો થયો તો પર્વત શું એની ગાળ મોટો હિમાલય જેવો પર્વત હોય ને એવો માણસ ઊભો થયો ને ભીમને તરત હાજા ગગડી ગયા કે હવે આપણું મોત નજીક. અને 2 ફલાંગે તો એ ભીમની નજીક પહોંચી ગયા સાવ. ભીમ કે આજ મૃત્યુ નજીક છે કે. અને પછી ભીમે આમ સામ જોયું તો એક ભાઈ ઉભેલો, એને બંને હાથ નહીં, હાથ નહોતા ને ભાઈ ઉભેલા. એ કે આ કદાચ ભાઈ મને બચાવે તો ભીમ, કારણ કે ડૂબતો માણસ તરણું પકડી ખબર છે ને. એટલે ભીમ તરત એમની પાસે ગયા ને ભાઈને કહેવા લાગ્યા એ કે કેમ એલા છોકરા તું ભાગ ભાગ કરે છે. ઓલો જે હાથ કપાયેલા છે ને એ ભાઈ કે છે, એ છોકરા કેમ તું કે દોડ દોડ કરે છે, કેમ આટલો બધો કે પરેશાન છે. તાર કે મારી વાત સાંભળો. શું? એ કે પાછળથી જો ઓલો ભાઈ જે આવે છે ને એ હમણાં મને મારી નાખશે. તાર કે તો તાર બચવું છે કે? તાર કે હા. તો ભીમને કે તું મારી વાત પાછળ સંતાઈ જાય, તું મારી પાછળ સંતાઈ જાય, એ માણસ તને કાંઈ નહીં કરી શકે. મૃત્યુના ડરથી ભીમ એ જે માણસના હાથ નથી એની પાછળ સંતાઈ ગયા. અને 2-3 ફલાંગ ઓલો ભાઈ જે છે ને એ નજીક આવી ગયા. અને ઓલા હાથ વગરનો માણસ હતો ને એને પૂછવા લાગ્યા, કાંઈ ઓલું નાનું છોકરું ગદા પકડીને જતું હતું એને તમે જોયું કે? તાર કે એની કાંઈ ખબર નથી, પણ તમે થોડાક નજીક આવો કે. એટલે ઓલો જે વિશાળ કાંઈ માણસ હતો ને એ જે હાથ નથી એની પાસે ગયો અને પાછળ ગયો ને એટલે 2 હાથ નથી તોય ઓલા માણસને આમ જકડી રાખી. એટલો મોટો વિશાળ માણસ હતો એને જકડી રાખ્યો, એને આમ એક તસુ પણ હલવા ન. અને પછી એ હાથ વગરનો માણસ હતો એ ભીમને કહે છે કે એ છોકરા હવે તારે ભાગવું હોય ને તો ભાગી જા, તારા ઘરે જતા રહે, આને હું મૂકીશ નહીં, આ મારી પકડમાં છે, તને કાંઈ નહીં કરી શકે, માટે તારે જવું હોય તો નીકળી જા. અને ભીમ ગદા લઈને ઘર તરફ દોટ મૂકી. વળી ઘરનો દરવાજો આવ્યો ને ત્યારે ભીમને વિચાર આવ્યો કે વાહ વાહ, આ શું કહેવાય કે આવડો મોટો માણસ પર્વત જેવડો, અને ઓલો જે ભાઈ હતો એને હાથ નથી, અને એવડા મોટા મહાકાય માણસને હાથ વગરનો છે છતાં એને જકડી રાખ્યો તો એનું બળ કેટલું. અને આવડો મોટો બળવાન માણસ તો એના હાથ કોણે કાપ્યા છે. એટલે ભીમ વળી પાછા આવ્યા અને ઓલા એના પકડમાં. ભીમ પાછળ આવી અને વળી પાછો આમ ઊંચે જોઈ અને ઓલા જે હાથ કપેલા છે ને કાપેલા એમને પ્રશ્ન પૂછે.
એક બીજું તો એટલે ઓલો વળી પાછો ઓલા હાથ વગરનો માણસ કે તમે કેમ પાછા આવ્યા, કે તમે જતા રહો ને કે હમણાં માણસને કે હું છોડી મૂકું છું, તાકે તમે છોડતા નહીં કે પણ મને એક પ્રશ્નનો જવાબ આપો કે શું કે આવડા મોટા બળવાન માણસને તમે વગર હાથે જકડી રાખ્યા છો તો તમારું બળ કેટલું કહેવાય? અને પછી બીજો એક સવાલ છે મારો કે આ તમારા હાથ કોણે કાપ્યા એ મને કયો, પછી હું જતો રહું. ઓલા હાથ વગરનો માણસ કે સાંભળવું છે? તાર કે હા. એ કે 5 પાંડવને ઓળખેસ? તાર કે હા. એમાં એક અર્જુન છે એને ઓળખેસ? તાર કે હા. એ અર્જુને મારા 2 હાથ કાપી નાખ્યા છે અને મેં એવો સંકલ્પ કર્યો છે કે 5 માંથી જો એક મળે ને એટલે એનો ભૂકો બોલાવી દેવો છે. ભીમ કે અત્યારે આપણી ઓળખાણ કઢાય નહીં. અને ઘરે જઈને ભીમ માં કુંતાને પગે લાગે છે કે હે માં, તમે જે કહેતા હતા એ સાચી વાત છે, અભિમાન કોઈ દિવસ રખાય નહીં. શ્રી રામ જય રામ જય જય રામ. 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 રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ. सब गाइए. રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ સીતા રામ રામ. આજે રામચંદ્ર ભગવાનનો જન્મ થવાનો છે, બધા પોકારો. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રામ 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 गाइए, सब गाइए. રામ રામ રાજા રામ સીતા રામ. राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम. રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ સીતા રામ રામ. राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम. રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ સીતા રામ રામ. सीता राम राम राम, સીતા રામ રામ. राजा राम राम राम, રાજા રામ રામ રામ. सीता राम राम राम, સીતા રામ રામ રામ. राजा राम राम राम, રાજા રામ રામ રામ.
रामचंद्र भगवान की जय लोखंडिया हनुमान जी महाराज की कृष्ण कन्हैया लाल की जय शर्माळिया दादानी जय नमः पार्वती पदे हर हर महादेव जय सियाराम बदा जय श्री જય સિયારામ. દીકરીમાં સેજલબેન હરેશભાઈ અહીંયા હાજર છે, તો બેન આવો અને બાપુ પાસેથી લાણું મેળવી લો. સેજલબેન હરેશભાઈ, બોટાદ. સંપત ગઈ સાપડે ગયા વળે છે વહાણ. ઓલી સંપત ગઈ સાપડે ગયા વળે છે વહાણ. ગત અવસર આવે નહીં ને ગયા ન આવે પ્રાણ. આપણી પાસે આરતીનો અને પૂજાનો સુંદર મજાનો અવસર થોડાક દિવસો માટે. રામચંદ્ર ભગવાન કી જય. સવારની પૂજાનો જેમને પણ લાભ લેવો છે, આ અવસર જતો રહે પછી ક્યારે આવશે નક્કી નથી, તો આપણે આ અવસરનો લાભ લઈએ. જેમને પણ સવારની પૂજા અને સાંજે આરતીનો લાભ લેવાનો છે એ પોતાના નામ છે એ ઝડપથી લખાવી દેશો. આજે ભગવાન રામનું આપણે કથાની અંદર પણ પ્રાગટ્ય થવાનું છે અને આ રામનવમી એટલે ભગવાન રામનો આજે જન્મદિવસ પણ છે. તો આ દિવ્ય દિવસે આ પાવન